અમદાવાદ પ્લેન ક્રેશ મામલો છે અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક વ્યક્તિનું મોત થયું છે। અત્યાર સુધીમાં 190 ડીએનએ મેચ થયા છે તો 159 પાર્થિવ દેહ સોંપવામાં પણ આવ્યા છે તેમના પરિવારજનોને। 123 ભારતીયના પાર્થિવ દેહ સોંપવામાં આવ્યા અને 4 પોર્ટુગીઝ, 1 કેનેડિયન, 27 બ્રિટિશના મૃતદેહ સોંપવામાં આવ્યા છે। પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એકમાત્ર જીવિત બચેલા રમેશ વિશ્વાસ કુમારને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। સ્વાસ્થ્ય સારું થતાં તેમને રજા આપવામાં આવી છે। 190 ડીએનએ મેચિંગ થઈ ગયું છે અને એમાંથી 157 લોકોને એમના સગાના પાર્થિવ દેહ સોંપી દેવામાં આવ્યા છે। એમાં 2 લોકલ જો હોસ્પિટલના આપણે કન્સિડર કરશું જે ડેથ છે તો 159 થશે। 123 ઇન્ડિયન લોકોને આપણે એમના સ્વજનનો પાર્થિવ દેહ આપી દીધો છે। 4 પોર્ટુગીઝ, 27 બ્રિટિશ, 1 કેનેડિયન નાગરિક અને 4 લોકો છે જે નોન પેસેન્જર। આવી રીતે આપણે એમને એમનો પાર્થિવ દેહ આપી દીધો છે। અમદાવાદની વાત કરીએ તો એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટ મોડી। અમદાવાદથી લંડન જતી એઆઈની ફ્લાઇટ મોડી થઈ છે તો એર ઇન્ડિયાની ફ્લાઇટ સમય કરતાં 3 કલાક મોડી છે। અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ મોડી છે, સમય કરતાં 3 કલાક મોડી ચાલી રહી છે। ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી લોકો વિદેશ જવા માટે આવતા હોય છે, પરંતુ છેલ્લા 2 દિવસથી પ્રવાસીઓ છે તે ધક્કા ખાઈ રહ્યા છે। એર ઇન્ડિયાની જે ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી છે તે ફ્લાઇટ છેલ્લા 2 દિવસથી રદ થાય છે અને આજે ત્રીજો દિવસ છે। જોકે ત્રીજો દિવસે પણ જે પ્રવાસીઓ છે પોતાના સગા સંબંધીઓ છે એને છોડવા માટે અહીંયા આવે છે અને ત્યારે ખ્યાલ આવે છે કે આ ફ્લાઇટ છે આજે પણ અમદાવાદથી લંડન જતી AI 159ની જે ફ્લાઇટ છે તે ફ્લાઇટ આજે પણ ડીલે બતાવી રહી છે, એટલે કે 3 કલાક સુધીનો ડીલેનો સમય છે તે બતાવવામાં આવી રહ્યો છે। એટલે કે પેસેન્જરો પણ હવે રાહ જોઈને થાક્યા છે કે છેલ્લા 2 દિવસથી જ આ જવાબ મળી રહ્યો છે અને આજે પણ વધુ એક વખત જવાબ મળી રહ્યો છે કે આજે પણ ફ્લાઇટ છે તે સમય કરતાં મોડી ચાલી રહી છે। કેમેરામેન ખેંગાટ રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। સુરતની વાત કરીએ તો કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે। સોશિયલ મીડિયાથી વિવાદોમાં રહે છે કીર્તિ પટેલ। ખંડણી કેસમાં સુરત પોલીસે તેની ધરપકડ કરી છે। અમદાવાદના સરખેજમાંથી કરાઈ હતી ધરપકડ। હાલ ખંડણી અને હની ટ્રેપના ગુનામાં ધરપકડ કરાઈ છે। ગુનામાં કુલ 5 આરોપીઓ સામેલ છે। કીર્તિ પટેલ સહિતના આરોપીઓએ બિલ્ડર પાસેથી 2 કરોડની ખંડણી માંગી હતી। ખંડણી નહીં આપો તો હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। કીર્તિ પટેલના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે અને અગાઉ પણ અનેક ફરિયાદો કીર્તિ પટેલ વિરુદ્ધ થઈ ચૂકી છે। ઝોન 1 વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનમાં પણ લેન્ડ ગ્રેબિંગ, ખંડણી સહિતની ફરિયાદો કોઈ વ્યક્તિ ભોગ બન્યા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે પણ વિનંતી કરવામાં આવી છે। मोबाइल जो है वो कॉन्स्टेंटली अलग अलग लोकेशन पे आ रहा था, गुजरात के अलग अलग लोकेशंस पे, लेकिन कोई भी परफेक्ट लोकेशन नहीं आने की वजह से इनको हम अरेस्ट नहीं कर पा रहे थे। साथ ही साथ जो आईपी एड्रेस है ये बार बार चेंज हो रहा था और इनका जो फ़ोन है वो भी बार बार स्विच ऑफ होकर अलग अलग मोबाइल नंबर और अलग अलग सिम कार्ड से यूज़ हो रहा था। हमने आईपी एड्रेस ट्रैक करके और जो इंस्टाग्राम और बाकी लोगों से कोऑर्डिनेट करके, उनके नोडल ऑफिसर से कोऑर्डिनेट करके हमने ये लोकेशन निकलवाया और इसमें हमने साइबर एक्सपर्ट्स का भी इस्तेमाल किया और उसके साथ ही हमने इनको पकड़ा है। આહવા વઘઈમાં વરસાદ છે। વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર પણ જોવા મળી રહી છે। ભાવનગરના નારીગામ પાસે આવેલ 4 મીઠાના અગરમાં પાણી આવી જતા 58 લોકો પૂરના પાણીમાં ફસાયા છે। 33 લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને પશુપાલક મીઠાના અગરમાં કામ કરતા હતા એવા કર્મચારીઓ ફસાઈ ગયા છે। ઘરે પરત નહીં ફરતા પરિવાર દ્વારા ડિઝાસ્ટરને જાણ કરવામાં આવી। ગ્રામ્ય મામલતદાર સહિત ફાયરની ટીમ સ્થળ પર પહોંચી અને બોટ દ્વારા તમામનું રેસ્ક્યુ કરાયું છે। 58 લોકો પાણીમાં ફસાયા છે અને જેમનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કઢાયા છે। જાણવા મળ્યા મુજબ અહીંયા 3 જે પશુપાલકો હતા એ એમના માલ ઢોર સાથે ત્યાં ફસાયેલા છે અને સાથે બીજા હેડમાઇલ્સ હોલ્ટના
જે જેસીબી ઓપરેટર કરે એવા 30 ઓપરેટરોને એ પણ અંદર સાથે સામેલ હોવાની મને માહિતી મળેલ છે. બીએમસીની ટીમને પણ રેસ્ક્યુ ટીમને ફાયર ટીમને બોલાવેલી અને એ ફાયર ટીમ અહીંયા આવેલી અને સાથે એની અત્યારે રેસ્ક્યુની કામગીરી ચાલુ છે. તો સૌરાષ્ટ્રમાં પડેલા સાંભળેલાધાર વરસાદના પગલે નદીઓ તોફાની બની છે. પાણીના ધસમસતા પ્રવાહમાં એક વૃદ્ધ ફસાયા છે, જેને જેસીબીની મદદથી પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. બીજી તરફ ભાવનગરના ન્યારી ગામ પાસે આવેલા 4 મીઠાના ઘરમાં પાણી આવી જતા 33 લોકો પૂરના પાણીમાં ફસાયા. ડિઝાસ્ટરની ટીમ દ્વારા તમામને સલામત સ્થળે ખસેડાયા છે. ભાવનગરના નારી ગામ નજીક આવેલા પ્લાસ્ટિક ઝોન જીઆઈડીસીમાંથી 10 શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ભાવનગર ફાયર અને વહીવટીતંત્રની ટીમે મોડી રાત્રે રેસ્ક્યુ કરી 10 શ્રમિકોને સલામત સ્થળે ખસેડ્યા છે. બોટાદ તાલુકાના સંગાવદર અને લાઠીદળ ગામ વચ્ચે 18 જૂન સાંજના ઇકો કાર તણાઈ ગઈ હતી અને 24 કલાક બાદ હજુ 3 લોકો લાપતા છે. કારમાં કુલ 9 લોકો સવાર હતા અને આજે વધુ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે, જેમાંથી પ્રિયંકભાઈ ચૌહાણ અને અન્ય એક એમ 2 લોકોનો બચાવ થયો હતો. નૈનાબેન યશવંતભાઈ વાવેતા 72 વર્ષીય વૃદ્ધા મંજુબેન કનુભાઈ વાવેતાનો ગતરોજ પાણીના પ્રવાહમાંથી મૃતદેહ મળ્યો અને પાણીના પ્રવાહમાં તણાયેલ ઇકો કાર પણ લાઠીદળ ગામ પાસેના નદીના પ્રવાહમાંથી મળી આવી હતી. ગઈકાલે મળી આવી. હજુ લાઠીદળ ગામના ગીતાબેન મહેશભાઈ ચૌહાણ, હિતુબેન મહેશભાઈ ચૌહાણ તેમજ શિવરાજગઢ ગામના બાબુભાઈ તુલસીભાઈ ચૌહાણ, શારદાબેન બાબુભાઈ ચૌહાણ, ઉર્વશીબેન મહેશભાઈ ચૌહાણ લાપતા છે. એનડીઆરએફ તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 5 લોકોની શોધખોળ ચાલી રહી છે. બંને મૃતકોના મૃતદેહોને બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં પીએમ અર્થે ગતરોજ ખસેડવામાં આવ્યા અને તમામ લોકો ઇકો કાર લઈને લાઠીદળ ગામે આવેલા સુરદન દાદાના દર્શન કરીને પરત ફરતા હતા અને એ સમયે જ પાણીમાં ફસાઈ ગયા. પાણીનો એટલો જોરદાર પ્રવાહ આવ્યો કે કારને તાણીને લઈ ગયો અને એ સમયે આ લોકો કારની અંદર સવાર હતા. બોટાદમાં ભારે વરસાદના કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં ઇકો કાર તણાઈ હતી, જેમાં 9 લોકો સવાર હતા, જેમાં 6 મહિલાઓ અને 3 પુરુષો સવાર હતા, જેમાંથી 2 પુરુષોનો બચાવ થયેલ છે અને કુલ 4 મૃતદેહ અત્યારે મળી આવેલા છે અને બાકીની શોધખોળની એનડીઆરએફ ટીમની દ્વારા કામગીરી ચાલુમાં છે. તો લીંબડી તાલુકાના જાંબુ ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા હાલાકી. લીંબડી તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે કોઝવે પર પાણી ફરી પડ્યું છે. ગામને જોડતા મુખ્ય કોઝવે પર પાણી ફરી વળતા જાંબુ ગામના લોકોને હાલાકી વધી છે. દર ચોમાસામાં કોઝવે પર વરસાદનું પાણી ફરી વળતા ગ્રામજનો સહિત વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આજુબાજુ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. તો સુરેન્દ્રનગરના વઢવાણના વસ્તતડી ગામને હાઈવે સાથે જોડતો આ કાચો રસ્તો ડાયવર્ઝન રસ્તો પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયો છે. લોકોને મુશ્કેલી નડી રહી છે, કારણ કે ડાયવર્ઝન વાળો આ રસ્તો હતો જેનો તેઓ ઉપયોગ કરતા હતા. વસ્તડી ગામને હાઈવે સાથે જોડતો એકમાત્ર આ ડાયવર્ઝન રસ્તો હતો અને તે પણ ધોવાઈ જતા 10,000થી વધુ જે ગામની વસ્તી છે તેમને મુશ્કેલી આવી પડી છે. તો સામા કાંઠે શાળા હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને હાલાકી. અભ્યાસે પણ હવે નથી જઈ શકતા બાળકો. છેલ્લા 2 વર્ષથી વસ્તડીનો પુલ તૂટી ગયો છે. નવો પુલ હજુ સુધી નથી બન્યો. કાચો રસ્તો આપ્યો છે, ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, પરંતુ પાકો રસ્તો નથી આપ્યો. વરસાદ બંધ થયાના 12 કલાક બાદ પણ નદીના પાણીની સ્થિતિ જેમની તેમ છે. ગામના સરપંચ અને આગેવાનોએ અનેક વખત સ્થાનિક ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો અને ડાયવર્ઝનનો રસ્તો યોગ્ય રીતે રિપેરિંગ કરવામાં આવે તેવી સરપંચ સહિતના લોકોની પણ માંગ છે. તો મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે હળવદથી રણમલપુર જવાનો રસ્તો બંધ કરાયો છે. તો ધણાદ ગામ પાસે ખારી નદી 2 કાંઠે વહેતી થતા કોઝવે પાણીમાં ગરકાવ થયો. હળવદથી રણમલપુર, અંજાર, ધણાદ ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. તાપી, નીજર, કુકરમુંડા તાલુકામાં વરસાદની રમઝટ. વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. વરસાદના કારણે આસપાસના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.
તો એક તરફ વરસાદથી ખુશી છે અને બીજી તરફ જ્યાં પાણી ભરાઈ ગયા છે ત્યાં મુશ્કેલી લઈને આવ્યો છે આ મેઘો. લોકો ઘરમાંથી કાચા ઘરમાં રહી રહ્યા છે અને ઘરમાંથી લોકો પાણી કાઢી રહ્યા છે. ખેતરો પાણીની અંદર છે, જળબંબાકાર થઈ ગયા છે. આવામાં સવાલ એ છે ખેતી કેવી રીતે થશે? ઘરમાં રહેવું, બેસવું, ઉઠવું મુશ્કેલ થઈ ગયું છે. તો એક તરફ ખેડૂતો માટે ખુશી લઈને આવ્યો છે, પરંતુ ક્યાંક મુશ્કેલી સમાન પણ બન્યો છે આ મેઘો. તો વલસાડ જિલ્લા સહિત રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું અને વાદળછાયા વાતાવરણ વચ્ચે સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. તો થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદના કારણે સેલવાસના રસ્તા પાણી થઈ ગયા છે. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે પણ આગામી સમયમાં વલસાડ જિલ્લા ઉપરાંત સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરી છે. પરિણામે સવારથી વલસાડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે. સુરેન્દ્રનગરના લીંબડીના રામરાજપર ગામની સીમમાં પાણી ફરી વળ્યું છે. ખેતીમાં વ્યાપક નુકસાન પણ છે. ભોગાવો નદીમાં પૂર આવતા રામરાજપર, જાંબુ, પરનાળા સહિતના નદીકાંઠાના ગામોમાં હાલાકી છે. લીંબડી પંથક તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ, ભોગાવો નદીમાં પૂરના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. નદી કાંઠાના ગામોની સીમમાં આવેલ ખેતરોમાં અંદાજે 5 ફૂટથી વધુ પાણી ભરાયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા કપાસ સહિતના પાકનું વાવેતર નિષ્ફળ જવાનું ભય સતાવી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધોળીંજા ડેમના દરવાજા ખોલતા અને એ પાણીથી અમારા વઢવાણના ભોગાવોમાં અતિશય પાણી આવતા નદી કાંઠાના તમામ ખેતરોમાં ઓછામાં ઓછા 1000થી 1500 વીઘા જમીનમાં આ પાણી ફરી વળ્યા છે. પાણી છે જમીન મારી અહીંયા હે 20 વર્ષ જતો રહ્યો, 1000 ફૂટ જેવી જમીન નુકસાન છે. કપાસ વાવ્યો હતો, 20 વર્ષ જતો રહ્યો છે. ક્યાંક પાણી છે. આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 22 અને 23 જૂને પણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જોકે ચોમાસાની શરૂઆતમાં જ બારે મેઘ ખાંગા થયા હોય એ પ્રકારની પરિસ્થિતિ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. તેવામાં હજુ 23 જૂન સુધી ભારે છે, માટે સાચવજો. 18, 19, 20, 21, 22, 23 के लिए हेवी रेनफॉल का वार्निंग है. 18 के लिए हेवी टू वेरी हेवी थंडरस्टॉर्म के साथ, थंडरस्टॉर्म विद लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ. और 19 तारीख को भी वेरी हेवी रेनफॉल का वार्निंग है गुजरात रीजन में, थंडरस्टॉर्म विद लाइटनिंग के साथ 30 to 40 किलोमीटर विंड स्पीड. और डे 4 से लेकर 20 तारीख 20 जून और 21 जून को हेवी रेनफॉल का वार्निंग दिया गया है. और 22 और 23 को वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है गुजरात रीजन में. और सौराष्ट्र कच्छ में जो आपका डे 2 में 18 जून, इसमें वेरी हेवी रेनफॉल का वार्निंग है थंडरस्टॉर्म के साथ. इसमें रेनफॉल वाइड स्प्रेड भी रहेगा और फेयरली वाइड स्प्रेड रहेगा. उसके अगले दिन मतलब 19 जून को हेवी रेनफॉल थंडरस्टॉर्म के साथ. उसके आगे 20 और 21 के लिए कोई वार्निंग नहीं है. 22 और 23 जून को फिर हेवी रेनफॉल का वार्निंग है સૌરાષ્ટ્ર કચ્છ રિજન કે લીએ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી છે. આગામી 24 કલાક ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ હોય તેવું પણ જણાશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આગામી 36 કલાક જોવા જઈએ તો ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં તો જ્યારે પૂરની સ્થિતિ હોય તેવું જણાશે. દક્ષિણ ગુજરાતના ભાગો, નવસારી, સુરતના ભાગો, એમાં તેમજ સાતપુરાના ભાગો, મહારાષ્ટ્રના સરહદના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગો તેમજ મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગો, આ ઉપરાંત લગભગ ખેરાલુના ભાગો, વડનગરના ભાગો, માણસાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ધોળકા, વિરમગામ, કડીના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા અને અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી. અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના છે.
દ્વારકાના ભાગો, વિરંગામના ભાગોમાં, કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વહન જમણું છે અને અમદાવાદના ભાગોમાં, નીચાણવાળા ભાગોમાં પાણી જળમગ્ન થાય તો પાણીની નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે. અને તે પછી તારીખ 26-30માં પણ એક મોટું વહન આવી રહ્યું છે. એટલે આ ચોમાસું ભારેખમ પાણીનો વહન લઈને આવતું હોય તેવો જૂન માસ જણાઈ આવે છે. જી છેલ્લા 6 કલાકની જો વાત કરીએ તો 6 કલાકમાં 70 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ વેરાવળમાં 1.61 ઇંચ વરસાદ નોંધાયો છે. કેશોદમાં પણ 1.5 ઇંચ વરસાદ, વાંસદામાં 1.38 ઇંચ વરસાદ અને વાલોડમાં પણ 1.26 ઇંચ વરસાદ નોંધાયો છે. નીઝરમાં 1.18 ઇંચ વરસાદ, જ્યારે ડોલવણ અને વઘઈમાં પણ 0.87 ઇંચ એટલે લગભગ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદને લઈને શિક્ષણ વિભાગનો મહત્વનો આદેશ છે. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિના કારણે આદેશ અપાયો છે. કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ તમામ ડીઈઓને કર્યો છે પરિપત્ર. વરસાદની સ્થિતિમાં ડીઓ લઈ શકશે રજાનો નિર્ણય. સ્થાનિક કક્ષાએ સ્કૂલોમાં રજાનો નિર્ણય લઈ શકાશે. જિલ્લાના વહીવટીતંત્ર સાથે સંકલન કરીને નિર્ણય લેવા માટે સૂચના આપી છે. ભારે વરસાદની સ્થિતિમાં શું કાર્યવાહી કરવી તેની પણ સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને જે તે જિલ્લાઓમાં વરસાદની ને પૂરની પરિસ્થિતિ અલગ હોય અને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપત્તિ વ્યવસ્થાપન દ્વારા જે કોઈ સૂચનાઓ મળે તેને ધ્યાને લઈ શાળાઓને ચાલુ રાખવી કે શાળાઓ સંદર્ભી જે નિર્ણય લેવાનો હોય એ આવી પરિસ્થિતિમાં ત્યાં સ્થાનિક લેવલેથી જ નિર્ણય લેવો તેવું જણાવવામાં આવેલું છે. ખાસ કરીને ઘણી વખતે પરિસ્થિતિ વિકટ હોય ત્યારે જિલ્લાઓમાંથી રાજ્ય કક્ષાએ જ્યારે ફોન કરી અથવા તો પૂછતાછ કરવામાં આવે અથવા માર્ગદર્શન માગવામાં આવે કે રજા આપવી કે કેમ, તો એવું ન થાય અને વિલંબ ના થાય તે હેતુથી રાજ્ય કક્ષાએથી તમામ જિલ્લાઓમાં પોતાની રીતે માનનીય કલેક્ટરશ્રી અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જે કોઈ સૂચનાઓ મળે તેમની સાથે રહીને જે તે જિલ્લામાં જે પ્રકારની પરિસ્થિતિ હોય તે પ્રમાણે જે નિર્ણય લેવાનો થાય તે પ્રમાણે નિર્ણય લેવા અને એને અનુસરવા માટે જણાવવામાં આવેલું છે. ગીર સોમનાથમાં મંડાયા છે મેઘરાજા. છેલ્લા 1 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. કોડીનાર, વેરાવળ, સૂત્રાપાડામાં અનરાધાર વરસાદ છે. વેરાવળ, સૂત્રાપાડામાં 1.5 ઇંચ વરસાદ, કોડીનારમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. કોડીનાર શહેરમાં 2 ઇંચ વરસાદથી ઠેર ઠેર રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તો પાણી દરવાજા રોડ, શુગર મિલ રોડ અને પણાદર રોડ પર પાણી ભરાયા છે. સિઝનના પ્રથમ વરસાદમાં જ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દિનેશ પાસેથી. જી દિનેશ, શું પરિસ્થિતિ છે ગીર સોમનાથની? જી બિલકુલ સંધ્યા, ખાસ કરીને જ્યારે ચોમાસાનું આગમન થયું છે અને મેઘરાજાએ સિઝનના પ્રથમ વરસાદમાં જ ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારો છે કે જ્યાં ઓળધોળ થયા છે અને સૂત્રાપાડા, વેરાવળ અને કોડીનાર શહેરની અંદર ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. છેલ્લા 1.5 કલાકથી અવિરત મેઘમહેરને કારણે કોડીનાર શહેરના જે અનેક રસ્તાઓ છે તે પાણીથી ભરસક થયા છે અને તેમને કારણે વાહન ચાલકો છે તેઓને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી છે તેમનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે સાથે સાથે અસહ્ય ગરમીથી લોકોને રાહત પણ મળી છે. તો ખેડૂતો છે તેઓ હાલ આ વરસાદને લઈ અને ક્યાંક ને ક્યાંક હરખાયા છે. સંધ્યા જી, હજુ જો આ પ્રકારની પરિસ્થિતિ રહે, કારણ કે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે 23 તારીખ સુધી ગુજરાત માટે આ સમય ભારે છે, ખાસ કરીને વરસાદને લઈને. તો એવા સમયમાં શું પરિસ્થિતિ થાય અને કયા વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સૌથી વધુ રહે છે? જી બિલકુલ સંધ્યા, જે પ્રમાણે હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે તે પ્રમાણે જો વધુ પડતો વરસાદ વરસ્યો તો ખાસ કરીને વેરાવળ શહેર અને સૂત્રાપાડાના કેટલાક વિસ્તારો છે કે જ્યાં વધુ પડતો પાણી છે તે ભરાવાની સમસ્યા રહેતી હોય છે. કારણ કે વેરાવળ શહેર છે તે તેમનો કેટલોક વિસ્તાર છે તે નીચાણવાળો વિસ્તાર આવતો હોય છે અને ત્યાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાતી હોય છે. તો સાથે સાથે કોડીનારનો કેટલોક વિસ્તાર છે કે જ્યાં આગળ પણ પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાતી હોય છે. સંધ્યા જી બિલકુલ, આપનો આભાર.